જ્યોર્જિયાએ રોમનો એક પ્રખ્યાત નાઇટ ક્લબ છે પાઇપર ક્લબ, ત્યાં ઘડી બાર ટેન્ડર તરીકે પણ કામ કર્યું, એટલે વેઇટ્રેસ તરીકે એમણે ત્યાં કામ કર્યું અને દારૂ પીરસવાનું કામ એમણે કર્યું. ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની એક સાવ સામાન્ય પરિવારમાંથી સંઘર્ષ કરીને દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા અને એમની જે જિંદગી છે એ ઘણા બધા લોકોને ઇન્સ્પાયર કરે તેવી છે કે સાવ ગરીબ ઘરમાં જન્મ અને સાવ ગરીબીમાં જિંદગી કાઢી અને એક સમયે બારની અંદર લીકર પણ પીરસવું, એક વેઇટ્રેસ તરીકે પણ એમણે કામ કર્યું અને આજે દેશના પ્રધાનમંત્રી બન્યા. તો આના વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અનેક વખત સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે. એક સાવ સામાન્ય વ્યક્તિ તરીકે એમણે એમની ઇમેજ ઊભી કરેલી છે અને વિદેશોના પ્રધાનમંત્રીઓ કે રાષ્ટ્રપતિ જ્યારે મળે અને એ બાબતો સોશિયલ મીડિયામાં હંમેશા ચર્ચાનો વિષય બનતો હોય છે. તો ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીની હું તમને વાત કરું તો એમનો જન્મ ઇટાલીના સૌથી પ્રખ્યાત શહેર રોમ, જ્યાં કેમિલુચિયા કરીને વિસ્તાર છે, ત્યાં એમનો જન્મ થયો 15 જાન્યુઆરી 1977ના દિવસે. એટલે એવું કહી શકાય કે મેલોની અત્યારે લગભગ 49 વર્ષના છે. એમના પિતા ફ્રાન્સિસ્કો જે હતા એ ટેક્સ એડવાઇઝર હતા અને એમના માતા અન્ના છે એ નવલકથા લેખિકા હતા. પણ એમના માતા પિતા એટલે મેલોનીના જે માતા પિતા હતા એમનું લગ્ન જીવન બહુ સારું રહ્યું નહીં અને જ્યોર્જિયાએ પોતાની એક આત્મકથા લખી છે, હું જ્યોર્જિયા છું એવા નામથી. અને આ આત્મકથાની અંદર જ્યોર્જિયાએ એવું લખ્યું છે કે જ્યારે હું ગર્ભમાં હતી ત્યારે મારી માતા ગર્ભપાત કરવા માટે ક્લિનિકમાં ગયા હતા, પરંતુ છેલ્લી ઘડીએ એમનું મન બદલાઈ ગયું અને તેઓ ક્લિનિકમાંથી પાછા ફર્યા અને મારો જન્મ થયો. એમના માતા અન્ના હતા, એમનો પતિ સાથેનો જે સંબંધ હતો એ બહુ લાંબો ચાલ્યો નહીં અને 1978ની અંદર જ્યોર્જિયા જ્યારે માત્ર 1 વર્ષના હતા ત્યારે એમના પિતા ફ્રાન્સિસ્કો પરિવારને છોડીને કેનરી ટાપુઓ પર ચાલ્યા ગયા અને ત્યાં એમણે બીજા લગ્ન કરી લીધા. એક વખત મેલોનીના ઘરમાં તેઓ મોટી બહેનની સાથે રમી રહ્યા હતા, ત્યારે મોટી બહેનનું નામ એરિયાના છે અને એરિયાનાની સાથે રમી રહ્યા હતા અને પછી જ્યારે સુવા ગયા ત્યારે ઘરમાં એ વખતે મીણબત્તી સળગતી હતી અને રૂમમાં અચાનક આગ લાગી ગઈ અને એમના ઘરમાં જેટલી ઘર વખરી હતી એ બળીને ખાક થઈ ગઈ. એ પછી જ્યાં સુધી એમનું નવું ઘર નહીં મળ્યું ત્યાં સુધી મેલોની એમના નાના નાનીના ઘરે એકદમ નાનકડા ઘરની અંદર રહ્યા અને 1990ના દાયકાની અંદર એમના માતા અન્ના નવલકથા લખીને પૈસા કમાતા હતા અને પણ એટલી એમની આવક નહોતી કે તેઓ ઘર ખર્ચ કાઢી શકે અને ગરીબીને કારણે જ્યોર્જિયા પોતે કોલેજ પણ નહીં જઈ શક્યા અને સીડી વેચી અને બાળકોની સંભાળ રાખીને માતાને ઘર ખર્ચની અંદર મદદ કરતા હતા અને આટલી નાની ઉંમરે પણ એમણે ઘણું બધું એવું કામ કર્યું કે પોતાની માતાને મદદ મળે અને એમનું ઘર ચાલે. જ્યોર્જિયાએ રોમનો એક પ્રખ્યાત નાઇટ ક્લબ છે પાઇપર ક્લબ, ત્યાં ઘડી બાર ટેન્ડર તરીકે પણ કામ કર્યું, એટલે વેઇટ્રેસ તરીકે એમણે ત્યાં કામ કર્યું અને દારૂ પીરસવાનું કામ એમણે કર્યું. માત્ર 15 વર્ષની ઉંમરે જ્યોર્જિયા ત્યાં રોમમાં MSI નામની એક પાર્ટી હતી એમાં જોડાયા અને આ પાર્ટી એક ફાસીવાદી પાર્ટી હતી જે 1945 સુધી ઇટાલીના સરમુખત્યાર બેનિટો મુસોલિનીના મૃત્યુ પછી તેમના સમર્થકો દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. 1995માં પાર્ટીનું નામ બદલીને નેશનલ એલાયન્સ રાખવામાં આવ્યું અને 1997માં મેલોની જ્યારે 20 વર્ષની ઉંમરે પહોંચ્યા ત્યારે આ પાર્ટીના યુવા વાકના રોમ વિભાગના ચીફ બન્યા હતા. 2004માં નેશનલ એલાયન્સની યુથ વિંગમાં એમને પસંદ કરવામાં આવ્યા, એટલે આપણે અહીંયા ઘડી એમ કહીએ કે રાષ્ટ્રીય અધ્યક્ષ
એવી એમની 2004માં પોસ્ટ હતી નેશનલ એલાયન્સ પાર્ટીની અંદર. અને એ વખતે પણ પહેલી વખત કોઈ મહિલાને આ પદ મળ્યું હતું. એ સિદ્ધિ એમણે 2004ની અંદર મેળવી લીધેલી હતી. 2006માં મેલોની નેશનલ એલાયન્સ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા અને ગરબાટેલાથી એમણે ચૂંટણી લડી હતી અને તેઓ સાંસદ બન્યા. અને માત્ર 31 વર્ષની ઉંમરે મેલોની ઇટાલીમાં સૌથી યુવા કેબિનેટ મંત્રી બની ગયા હતા. 2009ની અંદર નેશનલ એલાયન્સના નેતા ફિનીએ ઇટાલીના પૂર્વ પ્રધાનમંત્રી સિલ્વિયાની સાથે ગઠબંધન કર્યું અને એ ગઠબંધનને ધ પીપલ ઓફ લિબર્ટી નામ આપવામાં આવ્યું. અને આ એક જમણેરી નેતાઓનું ગ્રુપ હતું. 2012માં મેલોનીએ એમના કેટલાક સાથીઓની સાથે ગઠબંધન છોડી દીધું અને નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી અને એ પાર્ટીનું નામ આપવામાં આવ્યું બ્રધર્સ ઓફ ઇટાલી. અને 2022માં બ્રધર્સ ઓફ ઇટાલી જ્યારે ઇટાલીમાં સામાન્ય ચૂંટણી થઈ એટલે આપણી અહીંયા જેમ લોકસભા કહીએ ત્યાં લોકસભાની ચૂંટણી થઈ અને આ બ્રધર્સ ઓફ ઇટાલી સૌથી મોટી પાર્ટી બની ગઈ અને 400 બેઠકોમાંથી 119 બેઠક મેલોનીની પાર્ટીને મળી. પણ અન્ય સાથી પક્ષોની સાથે એમણે ગઠબંધન કરવું પડ્યું અને સરકાર બનાવી. અને 22 ઓક્ટોબર 2022ના દિવસે મેલોની ઇટાલીના પહેલા વડાપ્રધાન બન્યા. એમની પોતાની જે લગ્ન લાઈફ છે એ પણ એટલી બધી સુખદ નહીં રહી. ટીવી જર્નાલિસ્ટ સાથે એમના 8 વર્ષ સંબંધ રહ્યા. તેઓ 8 વર્ષ સુધી લિવ ઇનમાં રહ્યા અને એમની અત્યારે 10 વર્ષની દીકરી પણ છે. 2015થી 2023 સુધી મેલોની ટીવી પત્રકાર એન્ડ્રિયા જિયાર્બુની સાથે રિલેશનમાં હતા અને 2016માં એમણે પુત્રીને જન્મ આપ્યો અને એ પુત્રીનું નામ જીનેવરા રાખવામાં આવેલું છે. 20 ઓક્ટોબર 2023ના દિવસે મેલોનીએ આ ટીવી પત્રકાર એન્ડ્ર્યુની સાથેના જે સંબંધો હતા એ સમાપ્ત કરવાની જાહેરાત કરી દીધી. એવું કહેવાય છે કે જોર્જિયાના જે મોટી બહેન છે એરિયાના એ પાર્ટી પોલિટિક્સના સેક્રેટરિએટના ચીફ છે અને મેલોનીના સલાહકાર છે. એવું માનવામાં આવે છે કે ઇટાલીમાં જે પણ કોઈ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવે છે એ બધા એમની મોટી બહેન એરિયાના જ લે છે. જોર્જિયા જ્યારે 12 વર્ષના હતા ત્યાં સુધી એમના પિતાને મળતા હતા. પણ 1995માં એમના પિતાનું સ્પેનની અંદર ડ્રગ્સ દાણચોરીના કેસમાં ધરપકડ થઈ અને 9 વર્ષ જેલમાં રહ્યા અને 2012માં પિતા ફ્રાન્સિસ્કોનું અવસાન થઈ ગયું. 2024માં ફોર્બ્સે મેલોનીને દુનિયાના ત્રીજા સૌથી શક્તિશાળી સૌથી પાવરફુલ વુમન તરીકે ગણાવ્યા હતા. હવે મેલોનીને ખાસ કેમ બનાવે છે એ બાબત વિશે હું તમને વાત કરું તો ઇટાલીના 161 વર્ષના રાજકીય ઇતિહાસની અંદર જોર્જિયા મેલોની પહેલા મહિલા છે કે જેઓ વડાપ્રધાન બન્યા છે. તો આ એક એમની સૌથી મોટી સિદ્ધિ છે જે એમને ખાસ બનાવે છે. ઓક્ટોબર 2025માં ઇજિપ્તની અંદર યોજાયેલી ગાઝા પીસ પરિષદની અંદર 30 મોટા દેશના નેતાઓ સામેલ હતા અને એમાં એકમાત્ર મહિલા તરીકે મેલોની હતા. મેલોની પોતે મહિલા છે પરંતુ તેઓ નારીવાદીમાં માનતા નથી અને ઇટાલીની અંદર મહિલા આરક્ષણના તેઓ હંમેશા વિરોધ કરતા આવેલા છે. એમણે પીએમ બન્યા પછી જે પોતાની ઇમેજ છે એને બહુ સારી રીતના મેન્ટેન કરી છે, સુધારી છે. એક જમણેરી સામાન્ય નેતાની એમણે ત્યાં આગળ ઇમેજ બનાવી છે અને ઇટાલીમાં 1948 પછી 77 વર્ષમાં 68 સરકારો બદલાઈ એટલે કે એવરેજ જે ત્યાં હતા 16 મહિનાની સરકારની એવરેજ હતી. પરંતુ મેલોની ત્યાં આગળ દેશના ત્રીજા એવા પ્રધાનમંત્રી બન્યા છે કે જેઓ લાંબો સમય પીએમ તરીકે રહ્યા હોય. મેલોની માટે એવું કહેવાય છે કે ત્યાં એમની વિરુદ્ધમાં કોઈ મોટું આંદોલન એટલા માટે નથી થતું કે તેઓ હંમેશા એમના સાથી પક્ષોને સન્માન આપે છે, એમના સાથી પક્ષોને સાથે લઈને ચાલે છે એટલે એમની વિરુદ્ધમાં કોઈ જતું નથી.
તો માત્ર 49 વર્ષની ઉંમરે પહોંચેલા આજે જ્યોર્જ મેલોનિયા એમને પ્રધાનમંત્રી બન્યા નથી. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમે ભલે સામાન્ય ઘરની અંદર જન્મ્યા હોય, ભલે તમે સંઘર્ષના દિવસો જોયા હોય, પરંતુ જો તમારું ડિટર્મિનેશન હોય, જો તમે મહેનત કરવાની તાકાત હોય, તો તમે પણ પ્રધાનમંત્રી સુધીના પદ ઉપર પહોંચી શકો છો. આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારંવાર કહે છે કે તેઓ સ્ટેશન ઉપર ચા વેચતા હતા અને ચા વેચીને આજે વડાપ્રધાન બન્યા છે. તો કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાન પદ સુધી પહોંચી શકે છે, માત્ર એક ડિટર્મિનેશન અને મહેનતની જરૂર હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.